હારું હારું હું આવું એ હા અરે કોનથી એકન આવ્યો હા ને મેં લાકડીઓનું કીધું હોય ને તો સારું હતું જવા તો દો મારે તો લાકડીની જરૂર હ મારો હાથ જ લાકડી જેવો ગફુરભાઈ હા ફોન કર્યો ક્યાં કર્યો ફોન કર્યો આવો અને છોકરાને તમે સંસ્કાર કોઈ આલ્યા નહીં પોણી પોણી મારા માટે મંગાવો ઘર હુકાય બોલી તો જે તે હા પચાસ જલ્દી ભણીને આવજો ઓના લોટો આપવો પડે તમને ડોઈમાં લઈને આવશે યાર પોણી ભણા તરવા જઈએ આ છે ને હા મગજ જેવું જીવો ને જબરજસ્ત કેટલા છે ભૂ એટલે તમે હે ને એની મેટરમાં તમે ના પડતા મહેરબાની સહી કરીને મેટલમાં અત્યારે ડખો કરવાનો બી હાલ અભી હાલ એટલે અભી હાલ એકદમ ડખો મારા કરવાનો હ ના હોમો લવિંગ અરે એને ગમે કોઈ ડોમિસ થઈ ગયો હા તે વાઘનો હોમો પર હેર્યો ભાઈ હા એના વાઘને હોમો પર હેર્યા એ વાઘને ગફુરજી બાકી નહીં મેરો કોઈ લાકડી તો હા હા લાકડી તો હા એ રોડો પડે તો આ વાઘ જોડે જંગલમાં હે ને એ જંગલમાં મારું કોઈ નોમ લેતું નહીં જંગલમાં સૂતી ગયો આ વાઘ એ કોનથી તો વાલ્યા ખબર તે જ પેલું વાપરેલું હોય ને કે બજારમાં ચકલીઓ બાજ થઈ ફરે ચકલી રે ચકલીઓ અમારા હોમ ઉપર મને ખબર નહીં કે આ વાઘ હે शेर जब आता है ना तो इन्हें एंट्री ताकि अगला हुआ था खबर है अजय ना शेर ની एंट्री था ना એટલે ભલ ભળી ચકલીઓ જતી રહી હે ભલ ભળી ચીતા હોય જતા રહે એટલે વાઘ હોમો તને ખબર નહીં બંધા હોય શું કહેતો તું આવીને આવ્યો કે તમારું જ કે કરા શું કે કે લવિંગ હું કહી ગયો તો એટલે એને પૂછી જોજે કે કેટલી વખત થાપ આવ્યો એને અરે તું એ તો મને કદી થાપાયો મારું માર ખાઈ ન પણ લેતી પેલા અલે એ મને તો ઘરમાં પહેવાય ના દેવાય તમે બુડો પોણી આલવાનું કહો નવીન કાકા તો મારા કાકા જો, કીધું એટલે ફોન જો કર્યો. કર્યો કે નહીં એને જેવું ડોઈ ફરી લેતા એટલે આ જો આ તો આમાં કપૂરજી તમે પોચા પડ્યા અને જો મારા ઘેર આવું કર્યું હોય ને મારે તો મને હું મેલું નહીં ગફુર ભાઈ ના હું તમને પહેલા કીધું હો અમારા બેના વચ્ચે ઝઘડા તમે ના પડતા તો એ ઝઘડો ભલે વાનો હશે પછી તમારા ઉપર આવી જાય એટલે ફરક તો ચીર કડી ઓલાવા ના જવું એ એટલે તારા હું ધાર્યું હતી એમ કે વર્ષે જો એક વાત કહું તારા બોલ એક તો ભાઈ તું હોય ને મારા મેનું પડે હા મને હે ને પછી હું મારું બહુ એટલે પછી ગમમાં વાતો થાય એટલે હવે મને કોઈ બોલે કાતું નહીં વાઘની વાતો અરે કરો કપૂરજી હા મેં તમને શું કીધું તું પણ મેં પોતે તો આ ભારે શું કીધું તું મેં એ તો ગફુરજી કીધું કે આઈ ને વાઘ આવી ગયો તો ના કીધું તમને હું પેલા આવતા નથી આજો આ કોંતીનો નિયમ કયો ખબર આ સુપીને જોવાનો બે આ મરદ હોય તો મમ્મી સાથી આવે તો તારે તો અહીં તો વાઘ ચાલે ઘરે જે બોલતો નહીં હું ચાલે જો તો બહાર છે બહાર તમે મને આમાં સાપડું બાપડું ગપુરજી ભાગી ગયા હા ખોટો એટલે મારા ઘરે રાખવાનું તમારે એટલે ત્યારે ખબર નહીં પડતી રે તો ત્યાં લાફો કરે છોડ્યો હોય અને મારા ઘરે આવીને ભાગવાનું તમારે લે ને ગફુરભાઈ હું તમને શું કહું ઘરમાં કહેતો આવ્યો હોય બાજ કરે હવે તમને પ્રેમથી બે હાથ જોડીને હું કહું અમારા બેના ઝઘડા વચ્ચે તમે ના આવો યાર મળી. ખોટું પડશે મળી તો બે બાકી મળી તમે તો સાઈડ હો ને. એ બાકા શું હતું લે તારા વાપરતા જ નહીં વાત એટલે તને તું હોય ને તે અમને જોડે મોટો ના થઈ જાય તું એને ખબર કે મેં કેટલી વખત તને હોય ને તે થાપ આવ્યો હોય રવિ જ્યારે તું હે ને પેલા નિહાળમાં ભણતો ને નિહાળમાં તારે હું નિહાળ નતો આવતો ખબર હે ને એ તને ખબર હશે તારનો હું હે ને એ ગેંગસ્ટર ક્યાં ગેંગસ્ટર એમના હંગાત રખડીનો મોના હું એ પોતું હે ને બહુ તમે હે ને મારી પહેલાં તો તમે દૂર જ વાતો કોનતી જો ચિયા ટાઈમે તમારા તે સેવ માવા ભરી જાય ને એ ખબર નહીં પડે એટલે તમે હે ને તે જીવતું રહેવું હોય ને તો મારા તે માફી માગી લે તારી માં જોડે આ વાગે હે ને જાનનો હે ને ચાનો હતો ને તારની કોઈની મુએ માફી માગી નહીં એટલે તો તમારી હું માફી માગું એટલે હે ને
જેટલા હું એક કાંડ કર્યા ખબર છે? તમે જેટલા કાંડ જોયા નહીં ને એટલા કાંડ હું કરીને બી આવ્યો. તમે સપનામાં નહીં વિચાર્યું હોય, એ એકલા તું સપનામાં નહીં વિચાર્યું હોય, સપનામાં હું તને કહું જ કરી. આ વાઘ જોડે બહુ મસ્તી નહીં કરવાની બકા. હું ને જે તું હમણાં મારી મજાક ઉતારી જશો ને, હું બધી વાતો હોય ને જતી કરું છું, પણ જે તું મારી મજાક ઉતારી ને મને બહુ નહીં ગમતું. જો કોંતી આમાં શ્રેષ્ઠ થાય તને કહી દઉં બાબા, એ મેં તારી મજાક ઉડાડી હતી બાબા. તું જાણો મારા તે આવું લે હોવાનો સમજા. એ કોંતી જો આમાં આ બે તે મને થાપો દઈ દીધી બાબા, એ મજાક નહીં ને તે મેં ખાઈ લીધી બાબા. આમાં જો તે ચોરી ને તો તારા ટોટિયા વાળી હું કાપી નાખે. અને વાહી તને હા ને જો તમારે મને પાર્કિંગ લઈ જવું પડશે હો. એ વાત તારી સાચી પછી મારે તો કેમ મારે પણ તમારે બેનો ડખો એમાં ગફુરભાઈ તમે લાગે સાઈડ ખબર તમને કહું તમારે બેનો ડખો એનો લૂણ ખખરા પાસ પાડી આડે આવે મારા તો કે તારી લીમ કકડાઈ કહેવતમાં કીધેલું કે ઉડતું તીર પકડે ને હા આ વચ્ચે ગફુરજી હલવાને. હું તમને ચોચોલી મારા કાકા હે અડી તું મારી બહુ તારા કારણે ડખો થયો બધે તારા કારણે વસોરો 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 અલે આ અને તારા આજ મારા હાથ ઉપડતા નહીં નકા હું કહેવાનું. તો મહેમાન કયો મૂડ કોઈ કણ આવે તો એને ફોન કરીને મારે એને પેલા મારો તને ફોન કરીને બોલાવી નહીં કર મહેમાનના કારણે ડખો થયો ફોન કર. એ ઓલ્યા ગફુરભાઈ કીધું ને તું હમો બદલો જો હમન મારા ઘરે બાપવાનું તારા ગમે ગફુરભાઈ ઓલ્યા વચમાં પરા મારું બેટું કોનથી શિકાર હું કરીને આવ્યો આ તો ગોતતો જ નહીં. કદી નોમ લઈ લે મારું આખા ગામમાં મારું કોઈ નોમ લેતું નહીં વાઘનું. અને તું મારી મદદ કરીએ તો મારી મદદ કરીએ તો હે ને ગફુરભાઈ તો એક સાઈડ જતા રહ્યા પણ તું હે ને અલે વાના અરે તો થોડી થોડી મારા પાર પડ્યો. એ કોનથી એટલે તારે શું કરવાનું ઈ છે ને પથડી તું પડે એટલે મારા લાવીન કાકા છે મારા એમ કહી દો તું અભી હે ને બચ્ચા હે એટલે મારા સાથે મજાક બહુ નહીં કરવી. ત્યાં તમારી જેવી શિયાળો હોય ને જંગલમાં જેટલી રખડાવો તો એ વાઘના કરી નહીં તું ઉડી હાલે હો તું લગે બતાવું હા ને આપણે તને ઊંઘી જાય તારું કોમ નહીં કરે. એ કોનથી હા આમ જ દીધી રે દીધી આમ જ દેતો નહીં. એટલે વાપરેલા હું મહેમાનને ફોન કરું તો શાંતિ રાખો મહેમાનને બોલાવો હો એમને બોલાવો એક એમને મારવા ને તમે હે ને આજ આખી રાત ઊંઘશો નહીં બરોબર એટલે તમે મૂકી જોડી હેડો બે જણા મહેમાનને પહેલા ફોન કરજો. એ ગફુરજી હું કહું અમારા દખી તે મહેમાનને હેરાન ના કરાય. પણ તમે અત્યારે મૂકી જોડી હેડો ને એટલે વાત પતી જાય હેડો. મૂકી લેવા જોડે હોયા જવું મૂકી જોડે. પણ તમે આખી રાત ઊંઘશો નહીં અને બીજો ઊંઘવા નહીં દો એટલે મારા હે ને હા કદી હે ને સમાધાન કરતે મને કદી શીખવાડી જ નહીં કોઈ એટલે સમાધાન તો આજે નહીં ત્યાં કાલે નહીં થાય. આમાં મારું મગજ છટક્યું આ જો મારું છટક્યું આ આમાં તારું હે ને તે આ થોડું ફોન ના છે હું તો મારા મહેમાનના કારણે તમે બે બાકી મરે ના કરતા મારા મૂકી જોડી કોઈ- હેડો. મારા પેલા મારા- એ નહીં. મારા તમને લઈ જવા બે મારા મુખી જોડે નહીં જવું આજે જવું કાલે નહીં જવું પેલા તમે મહેમાનને ફોન કરજો મારા જોવું હોય. પછી તો હું મૂકી જોડી જઈને ફોન કરું હેડો એટલે મૂકી ક્યાં છે? મહેમાનને ફોન તમે યાર ફોન કરો ને ફોન કરો ને મહેમાનને. એટલે અરે નહીં મોના ફોન નહીં લાગે ઠીક કહો કરી રહ્યા છો કે હાલમાં સ્વિચ ઓફ છે કૃપા કરી થોડા સમય પછી પ્રયાસ કરો जिस नंबर से आप જે એમના ઉપર કે હપ્તા બપ્તા જો લીધેલા અત્યારે તો એરે ચાલુ જ હોય ના એનું શકલ જોઈને જ મને એ ખબર પડી. કોનથી તારા જેવા ના હોય બધા કાઢ્યા. અલે વાના હંજાવલિયા કે આજના વાઘનું મગજ આવતું જતું રહ્યું. શાંતિ રાખ ને તું શાંતિ રાખ ને મને કાઢ્યા આખા ગામમાં હે ને મારું કોઈ નોમ નહીં લેતું અને આને વાઘના સતાઈ ગયો હો. બુકિંગ કરે છે મુશ્કેલ નહીં જોવા મુખી મુખી અને આ કોણ આવ્યું હતું યાર? નહીં દેખાતું કો આમાં યા. સસ્તો બસમાં લાવો. અમે ઉંમર થઈ. બેહો.
કેમ રાતે ભૂના પડ્યા બાપુ? આ બાપાનું છે મિલતા નહીં કોંતી રહો હું એના મારે વા હવે સમજાઈ દેજો એને ઉભા રહો. શું મેટર હોય તો મને જણાવો. હું કહું મુખી હા, અરે હા ને હમણાં ઘરે મહેમાન કોઈ ખગો આવ્યો તો તમારા સગા આયા હતા? હા. તે હું રસ્તામાં હેઠો જતો હતો ને આને બે વાતો કરતા હતા તે હું હેઠો ગયો તે આયા ને મારી ચારનો મજાક ઉડાડ કરતો હતો હા. મહેમાન વચ્ચે મારી ઇજ્જત કાઢી હવે મહેમાન એમના ગામમાં જઈને શું કે મારી વાતો ના થાય તમારી થાય કે મારી થાય ઉભા રહો. તમે બે હરખા નહીં, હેડીલા ને એક ઉંમરના નહીં? હા, એનો એકબીજો મજાક ના કરે કે? હા મજાક ના કરીએ હવે એટલે મજાકમાં લોબો ઝઘડો કરવાનો? આ કોંતી ઝઘડો કરા તમે એક વાત સમજો, એમના ઘેર પરુણા મહેમાન આયા એટલે ભગવાન કહેવાય, બરોબર? એટલે ભગવાન ને એવું કરે કોઈ દાડો? તમારા ઘેર ભગવાન પધાર્યા હોય તો તમે ઝઘડો કરીને હવાડો એમને? આ કોંતી એને હવાર્યો હા, અને મહેમાન થકી કોઈ દાડો ઝઘડો કરે? ગફુરજી તમારે મહેમાન કના લીધે જતા રહ્યા તું તમારા બેના કારણે અમારી મહેમાન ને આ કોઈ નાખીને જ્યાં અમે મહેમાન પરુણા આયા આપણે, બરોબર? મહેમાન આવે એટલે ભગવાન કહેવાય, એટલે એમને સાચવવા પડે, તમારે તમારે ઘેર લઈ જવા પડે, ચા પાણી કરાવવા પડે. પણ આજે તમે તો બાખડ્યા બાજ્યા, બસ તમારે આખી જિંદગી બે જણા ના જ કરવાનું. પણ મહેમાન તો મૂકી જતા રહ્યા પાછા. મારા ઘરે આવીને તારે ભાગ્યા લગીન મોણો થો ગમત તમારી બેની છે વાતો થાય. તમે મોણો થો અને સુધરી જાઓ આટલે. આપડે તો ગામમાં મેતરો જવા કરવાની છે. એટલે મેટલોમાં મજા નહીં, અત્યારે કાયદા કાનૂન બહુ અઘરા છે ભાઈ. મારી અંદર ખુશી કાઢશે ને તો કોઈ છોડાવશે નહીં. મને હે ને મજાક કોક કરે ને હું ચાણો હતો ને મને કોક મજાક કરે ને તો હે ને મને બહુ રીચરતી મારી મજાક જો ઉડાડી કોનથી ઓભર મજાક કને કહેવાય? બે જણા હેડીલા હોય, હરખા ઉંમરના હોય, બે દોસ્તારો હોય, હા એ મજાક કરે, એમાં કોઈ માથું લગાડવાનું હોય નહીં, એમાં ઝઘડો કરાય નહીં. કોંતી 365 દાડા હું તો મજાક કરું સમજો, એકબીજા ઘરે મળો અને આ વાત પૂરી કરો. ત્યારે આટલે તો આજે નહીં મને કાલે નહીં મને મજાક ગમતી નહીં મર આ મજાક જ જાય તમ કરી ગયો ગામમાં મારું કોઈ અનાદર કરતું નહીં મુખીને, બરોબર? અને જે મુખીનો અનાદર કરે એ ગામમાં બહિષ્કૃત, એના ભાઈ કોઈ કશું નહીં, કોઈ કોકરી મેઠું ગામમાં હાલે નહીં, એવો કાયદો છે મારી જોડે. ગાડી મેલો મને હા. જાય ઓકે તમારું મોન રાખું આમાં આ ફેરો જતો કરું હું પણ આવતી ફેર મજાક મને તો કરે નહીં. મજાક તો હેડી હેડ્યા કરે, એમાં મજાકમાં લોબો ઝઘડો થાય નહીં, હે કપૂરભાઈ? મજાક તો હું કરવાનો જ છું બરોબર? એટલે અમારા બે જણા ઘરે મળો ને એટલે એ વાત પૂરી કરો. ખબર? આ રીતે મેલાવાય હરખથી મેલાવાય હા આમાં કોઈ જા ઝઘડો કરશો ના તો આ વાતની મજા આવશે, બરોબર ને? હા બરોબર અમુક હા. ટાઈમ બહુ થઈ ગયો હું એ હા, તો આમાં શાંતિ ઊંઘો ને આવા ઝઘડા કદી કરતા નહીં હો. ઝઘડામાં કોઈ મજા નહીં ભાઈ. ઝઘડો તો હું અમે નહીં કરતો શું કીધું? એ હા એ આવજો હો. આવજો મુકે, આવજો હા. એ કોંતી લે એ તને ખબર નહીં કે તું ચડ્ડી પહેરતો તો ને ચડ્ડી ત્યાંથી આપણે ભાઈ ભાઈબંધ તને પાવર આવી ગયો હને મજાક તું આજે કરશું ને કાલે કરશું શું કીધું હા કદી બાફાડ નહીં આપડે આ જીવન નહીં